ગામમાં પદયાત્રીઓની સેવા માટે માર્ગ પર 24 કલાક મેડિકલ અને ભોજનની સુવિધા કરાઈ। હોળી ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે દ્વારકા તરફ જતા માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પોતાની સુરક્ષાની જવાબદારીઓની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માર્ગો પર ઠેર ઠેર કાર્યરત સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ કરવાની વ્યવસ્થા, શુદ્ધ સાત્વિક ભોજન અને મેડિકલ સહાય જેવી સુવિધાઓ 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે। પોલીસ જવાનો પોતે ખડેપગે રહીને ભક્તોની સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, જે પોલીસની લોકાભિમુખ છબીને વધુ ઉજ્જવળ બનાવે છે। આયોજનના વિશ્લેષણમાં એવું જાણવા મળ્યું છે કે યાત્રિકોને લાંબા અંતરના પગપાળા પ્રવાસ દરમિયાન પગમાં પડતા છાલા કે અન્ય શારીરિક તકલીફો માટે ફિઝિયોથેરાપી અને પ્રાથમિક સારવારની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા માત્ર ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જ નહીં, પરંતુ ભક્તોની આસ્થા અને સુવિધાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોને કારણે યાત્રિકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસ વિભાગની આ વર્દીમાં માનવતાની પોલીસની ચારેકોર પ્રશંસા થઈ રહી છે। ભવિષ્યમાં આવા મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને જનસેવાના સમન્વય માટે આ મોડેલ એક માર્ગદર્શિકા બની રહેશે। દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉમટી પડતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા પોલીસનો સેવા અને સુરક્ષાનો સંકલ્પ અત્યારે સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે। આ સેવા કેમ્પ ફૂલડોલ ઉત્સવની પૂર્ણાહુતિ સુધી અવિરત ચાલુ રહેશે, જે લાખો ભાવિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે।